કોઈ હાજર નથી. પ્રતિષ્ઠિત વ્યક્તિ કોઈ હાજર નથી. અને લોકોના કામ કરો નહીંતર ખુરશી. લોકોના કામ કરો નહીંતર ખુરશી. नगरपालिका नहीं चलेगी, नहीं चलेगी, नगरपालिका नहीं चलेगी, 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 नगरपालिका 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 चीफ ऑफिसर આપણે બધા લોકો શાંતિથી બેસી જાઓ. કોઈના ઉપર છે બાબા, અમારી સંસ્થા છે. આ નગરપાલિકા અમારી સંસ્થા છે. અમે કોઈ ભિખારી નથી. અમે કોઈ ભિખારી નથી. નાગરિક છે. અમે કોઈ ભિખારી નથી. બધા બેસી જાઓ, અહીંયા બેસી જાઓ. આપણે કોઈથી પીડાવાનું નથી. આપણા દેશના નાગરિક છીએ અને નાગરિક તરીકે સવલત આપણે આપવાની ફરજ છે. આપણે ટેક્સ ભરીએ છીએ. આપણે દારૂના અડ્ડા ચલાવવાના નથી. આપણે દારૂના અડ્ડા ચલાવવાના નથી. તો આપણે બીજાનું હોય આપણે સામાન્યબાજી છે. આ સંસ્થા અમારી છે. વિરમગામ શહેરની અમારી સંસ્થા છે. અને કોઈ પહોંચવાથી નથી આવ્યા. લઈ જાઓ અહીંયા. જ્યાં સુધી કોઈ આપણને જવાબ ના આપે ત્યાં સુધી આગળ નથી. એ લઈ જાઓ, બધા લઈ જાઓ. અવારનવાર આ વિસ્તારમાં હું નીકળું છું. ખરેખર મારું માથું શરમથી ઝૂકી જાય છે કે હું આવા ગંદકીવાળા ગામમાં રહું છું. બાગામથી મહેમાન બોલે. હવે બીજો પ્રશ્ન એ છે કે કોઈ એક જ લોકલ જગ્યાએ ગટર ઉભરાતી હોય તો એને આપણે આ ખાડા કાન કરીએ, પણ જ્યારે આખા વિસ્તારમાં આ સમસ્યા જ્યારે ભરલો લીધો હોય અને આપણી નગરપાલિકા જો મુખ્ય ટેક્સ બની જાય તો આ તો બહુ જ ખરાબ બાબત છે. બહુ જ ખરાબ બાબત છે. જે નગરપાલિકાની જવાબદારી લોકોના આરોગ્યના અધિકારની રક્ષણ કરવાની છે, લોકોને પ્રાથમિક સુવિધા પૂરી પાડવાની છે, એ જો મુખ્ય ટેક્સ બને ને તો પછી નાગરિકો પોતાના હાથમાં કાયદો લેવા માટે પણ તૈયાર થઈ જાય છે. બીજી વાત એ છે કે શાના માટે આ લોકો અમે લોકો આવી વેદના સહન કરીએ? અમારો વાંક શું? અમે તમને ટેક્સ નથી આપતા, અમે તમને પૂરતા પૈસા નથી આપતા, અમે તમને મત નથી આપતા, અમે તમને શું નથી આપતા એ કહો. અમે તમને જે ના આપતા હોય તમે કહી દો, અમે તમને આપી દઈએ. જો આ સમસ્યા હલ કરવા માટે એ વસ્તુ જો ખૂટતી હોય તો અમે તમને મત આપીએ, અમે તમને પૈસા આપીએ, અમે તમને ટેકો આપીએ, અમે તમને જાહેરમાં